ડૉક્ટર રિયા ચાંપાનેરી ફ્રોમ અરુણોદય ફિટલ મેડિસિન સેન્ટર, ફિટલ મેડિસિન કન્સલ્ટન્ટ છું. આજે 21 માર્ચ વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ અવેરનેસ ડે છે. તો એના અવેરનેસને માટે ધ્યાનમાં રાખીને તમને થોડું ઘણું માહિતી આપવા ઈચ્છું છું. ડાઉન સિન્ડ્રોમ એ શું છે એક્ઝેક્ટલી? તો એક રંગસૂત્રીય પ્રોબ્લેમ છે કે જેમાં આપણા જે શરીર હોય એમાં ટોટલ 22 જોડ રંગસૂત્રો પ્લસ એક એક્સ્ટ્રા સેક્સ ક્રોમોઝોમ XX અથવા તો XY ની પેર હોય છે. એમાં ઘણીવાર બાય ચાન્સ 21મા નંબરના રંગસૂત્રમાં એક એક્સ્ટ્રા કોપી અથવા તો એક્સ્ટ્રા પાર્ટ ઓફ રંગસૂત્ર આવી જતો હોય છે અને જેને આપણે ટ્રાઇઝોમી 21 એટલે કે ડાઉન સિન્ડ્રોમ કહેતા હોઈએ છીએ. ડાઉન સિન્ડ્રોમ એક બહુ મોસ્ટ પ્રિવેલન્ટ કન્ડિશન છે. ઓલમોસ્ટ 1 in 600 to 1 in 800 પ્રેગ્નન્સીમાં જોવા મળતી હોય છે અને એ આપણે જાણી શકીએ છીએ. પ્રેગ્નન્સીના જે સ્ટાર્ટિંગનું ફર્સ્ટ ફેઝ એટલે કે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર હોય છે એમાં 11 થી 14 અઠવાડિયા વચ્ચેની સોનોગ્રાફી થતી હોય છે, જેમાં ખાસ આપણે ગર્ભનું નાકનું હાડકું અને ગળા પાછળની ચામડીનું માપ લેતા હોઈએ છીએ, જેને ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર સ્ક્રીનિંગ ટેસ્ટ કહેવામાં આવતો હોય છે બાય સોનોગ્રાફી. અને એનું ફરીથી મધરના બ્લડ સાથે પણ આપણે એસોસિએટ કરતા હોઈએ છીએ, જેમ કે ડબલ માર્કર અથવા તો લેટર ક્વાડ્રુપલ માર્કર અથવા તો NIPT એવા અલગ અલગ પ્રકારના ટેસ્ટ થતા હોય છે, જેમાં આપણને ડાઉન સિન્ડ્રોમ વિશેનું રિસ્ક અસેસમેન્ટ ખ્યાલ આવે છે. આ એટલા માટે જરૂરી છે કે ઘણીવાર ડાઉન સિન્ડ્રોમના કેસીસમાં કોઈ મેજર પ્રોબ્લેમ દેખાતો હોતો નથી. જન્મ્યા પછી જ આપણને ઘણીવાર ખ્યાલ આવે છે કે આ ડાઉન સિન્ડ્રોમ છે. ડાઉન સિન્ડ્રોમનું 100% નિદાન થઈ શકે છે, જેમાં આપણે બાળકની આજુબાજુ એટલે કે ગર્ભની આસપાસનું પાણી અથવા તો મેલીનો એક ટિશ્યુ લઈ અને એનું તપાસ કરતા હોઈએ છીએ બાય કેરિયોટાઇપ અથવા તો ક્રોમોઝોમલ માઇક્રો એરે એનાલિસિસથી, અને જેમાં આપણને 100% ડાઉન્સનું કન્ફર્મેશન મળતું હોય છે. તો ઓલ ધ બેસ્ટ.